ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનું સેવન કરતા હોય છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો જેવી જ રીતે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારે વડોદરાવાસીઓ પણ ઠંડા પીણાનું સેવન કરતા હોય છે અને વડોદરાના બજારોમાં પણ બપોરમાં શેરડીના રસ એટલે કે ધરતીનું અમૃત જેને શેરડીનો રસ કહેવામાં આવે છે તેનું પણ વિતરણ શરૂ થઈ ગયું છે। અનેક જગ્યાએ વેચાણ થાય છે। વડોદરાવાસીઓ પણ તેને ગ્રહણ કરી રહ્યા છે। ગરમીથી બચવા માટે અનેક લોકો કરતા હોય છે તેવી રીતે વડોદરાવાસીઓ પણ ઠેર ઠેકાણે જે પણ સ્ટોલ લાગેલા છે ત્યાં ઊભા રહીને શેરડીના રસની મજા માણે છે। શેરડીના રસથી ઘણા ફાયદા પણ છે જે ગરમીમાં રાહત આપે છે તેમજ પથરીના દુખાવામાં પણ મદદ કરે છે, કેન્સરમાં પણ મદદ કરે છે। તેવી રીતે વડોદરા શહેરમાં પણ શેરડીના રસનું વેચાણ થઈ રહ્યું છે અને વડોદરાવાસીઓ પણ તેને ગ્રહણ કરી રહ્યા છે।